સુધી અમે રહેલા હતા. 13 મહિના રહ્યા, પછી છૂટા ગયા. પાકિસ્તાન થી 13 મહિને અમને રજા મળી ગઈ. તોફાન આવતું પણ ડર લાગે, પણ જાવું ક્યાં? કેટલો સમય સુધી તમે છે આ વાહન કર્યું છે? મેં વાણ કર્યું 1 વર્ષ સુધી મેં વાણ કર્યું. ભાવનગર જિલ્લાનું તળાજા તાલુકાનું સરતાનપર બંદર તળાજાથી લગભગ 10 કિલોમીટરના અંતરે આવેલું છે. ગુજરાતના સુલતાન અહમદ શાહ બીજાના રાજ્યકાળ દરમિયાન અહીં લડાઈ થઈ હતી. આ લડાઈમાં કંથાળ કોળી અને જસો મકવાણા માર્યા ગયાની નોંધ કેટલાક પાળિયામાં છે. એક સમયે તળાજાનું આ બંદર ધમધમતું હતું, પણ 1527 થી 1560 ના સમયમાં તળાજામાં પઢિયાર રાજપૂત શાખાના બારૈયા રાજાઓનું શાસન રહ્યું હતું. પઢિયાર રાજપૂત શાખાના બારૈયા રાજવી મેંઢરજી રાવે તળાજાને જીતી અને સરતાનપુર ગામ વસાવ્યું. અહીં એમની ગાદી સ્થાપી હતી. ભૌગોલિક દ્રષ્ટિએ ગુજરાતને 1600 કિલોમીટરનો દરિયા કિનારો પણ મળ્યો. ત્યારે અહીંના સ્થાનિક લોકો ખેત મજૂરી કરે, માછીમારી પ્રવૃત્તિ સાથે સંકળાઈ પોતાનું જીવન જીવે છે. નાળિયેરી પૂનમના દિવસે રત્નાકર સાગરને ચુંદડી અને નાળિયેર અર્પણ કરી પોતે દરિયો ખેડવા માટે નીકળી જતા હોય. ક્યારેક સીમા અને સરહદો પાર કરી જતા હોય ત્યારે પાડોશી દેશની નેવી તેમને પકડી પણ લે છે. ત્યારે આજે એક એવા ખારવાની વાત કરવી છે જેમણે દરિયો ખેડી ક્યારેક સીમાઓ પાર કરી અને પાકિસ્તાનની નેવી તેમને મધ્યરાત્રિએ પકડી લે છે. સમુદ્ર ભણી ઉપડ્યા કમરને કસી રંગથી, અટંક કમર જીવ્યા ડગ ભરંત ઉત્સાહના, પ્રદીપ્ત નયનો અથાગ બળ ઉભરે અંગથી. આજે એવા ખારવાની વાત કરવી છે કે જેમણે સમુદ્ર ખેડીને પણ કેટલાક સંઘર્ષો કર્યા છે. કહેવાય છે કે માલમ હલે સામાર, મારે જાવું મદ દરિયાને પાર. તો એવા ખારવા સાથે આપણે પોતાના અનુભવની કથા સાંભળીએ. નમસ્કાર દર્શક મિત્રો, ભારતની અંદર સૌથી જો દરિયો કિનારો સૌથી વધારે મળ્યો હોય તો એ ગુજરાતને છે, ને ગુજરાતને સૌથી વધારે 1600 કિલોમીટર દરિયો છે પ્રાપ્ત થયો છે. ત્યારે આ દરિયાની અંદર કેટલાય ખલાસીઓ પોતાનું છે એ રત્નાકર સાગરને ત્યાં વહાણ હકારીને પોતાનું જીવન છે એ વિતાવતા હોય છે. તો આ જીવનની અંદર તેમણે પણ છે કેટલાક સંઘર્ષો કર્યા છે. ત્યારે આપણે ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના સૌથી વસ્તી ધરાવતા ગામડાની અંદર એટલે કે સરતાનપરની અંદર આપણે છે પહોંચી ગયા છીએ. ત્યારે આપણી સાથે છે બે એવા ખલાસીઓ છે, બે એવા ખારવાઓ છે જોડાઈ ગયા છે કે જેમના જીવનની અંદર ખૂબ જ સંઘર્ષો છે વેઠા છે. પોતાના જીવનની અંદર પોતે દરિયાની અંદર કેટલાય સુનામીઓ આવ્યા છે, કેટલાય છે એ તોફાનો આવ્યા છે, ને આ તોફાનોમાંથી પોતાનું જીવન છે પસાર કરી અને પોતે પાછા આવી અને અત્યારે એ નિવૃત્ત જીવન ગાળતા આપણને છે જોવા મળે છે. ત્યારે એક ખલાસી તો આપણી સાથે એવા પણ છે કે જેમણે માછીમારી દરમિયાન મધરાતે છે પાકિસ્તાનની હદની અંદર સીમાની અંદર પહોંચી જતા પાકિસ્તાનની નેવી છે તેમને પકડી અને પાકિસ્તાન ભેગા કરી દે છે. તો આવા સંઘર્ષની વાતો તેમની પાસેથી સાંભળવી છે. ત્યારે આપણી સાથે છે બે એવા ખારવાઓ છે જોડાયા છે, બે એવા ખલાસીઓ જોડાઈ ગયા છે કે સૌ પ્રથમ તેમનો આપણે નામથી પરિચય છે મેળવશું. તો સૌ પ્રથમ છે એ તમારું નામ જણાવજો દર્શક મિત્રોને કે તમારું નામ શું છે? મારું નામ છે ભટુરભાઈ મકનભાઈ ચુડાસમા. તમારા જીવનની અંદર છે તમે
કેટલી ઉંમર હતી ને ત્યારથી છે રત્નાકર સાગર એટલે કે દરિયાની ખેડ છે તેમણે શરૂ કરી છે? 15 વર્ષનો હતો ત્યારે દરિયાનો ધંધો કરતો. પેલા દરિયો જ ખેડતો. પછી આ વાણમાં ચડ્યો, એમાં 8 વર્ષ મીઠામાં બોમ્બઈ લીન જતા હતા અમે, વાણ ભરી ભરી 8 વર્ષ બોમ્બઈ ફર્યો. આ બંધ થઈ ગયો ધંધો એટલે પછી બોટમાં ગયો મચ્છીમારમાં. એમાં અમે ગયા હતા, પાકિસ્તાન પકડાઈ ગયા. પાકિસ્તાન વાળા રાતે 1 વાગે એમને પકડેલા હતા. 2001 તારીખે પકડાયેલા હતા, 2002 માં. તમને પાકિસ્તાન વાળા પકડી ગયા છે, તમને ક્યાંથી પકડી ગયા હતા? અમને પકડી ગયા થયા ઊંડા પાણીમાં 80 આમ પાણી હતા, એમાંથી પકડી ગયા. એટલે કિનારો કઈ દેખાતો નહોતો. તમે ત્યાં શું કરવા માટે ગયા? અમે તો મચ્છી મારવા ગયા, પેટ ભરવા માટે. નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કે સૌ પ્રથમ જ્યારે એટલા બધા ટેકનોલોજીની શરૂઆત નહોતી થઈ, એટલી બધી પરિવહનની શરૂઆત નહોતી થઈ, એટલા બધા મોટા વાહન વ્યવહારની એ સુવિધા ન હતી, ત્યારે એક સ્થળેથી બીજા સ્થળે જવા માટે એ દરિયાઈ પરિવહન છે થતું આપણને જોવા મળે છે. ત્યારે આ સાથે કેટલાક એક સ્થળેથી બીજા સ્થળે જવા માટે આપણને ખૂબ જ સુંદર મજાની માહિતી છે દાદાએ છે આપણી સુધી એ પહોંચાડી છે કે પાકિસ્તાનની કરાચીની જેલની અંદર છે તેમને છે લઈ જવામાં આવ્યા હતા. આ લઈ કેદીઓની સાથે તેમને રાખવામાં આવ્યા હતા. અને હવે દાદાને આપણે પ્રશ્ન કરશું કે ત્યાં તમારી પાસે છે કેવું કામ કરાવવામાં આવતું હતું? તો દાદા, તમારી પાસે છે ત્યાં તમને કરાચીની જેલની અંદર એ મૂકી તો દેવામાં, પહોંચાડી દેવામાં આવ્યા, તો તમારી સાથે એ કેવું કામ તમારી પાસે કરાવડાવવામાં આવતું? અમારી પાસે કામ કઈ કરવામાં આવતું નહીં, બરાબર ના. અમે બેસતા આખો દિવસ. એટલે પછી ના 7000 જેટલા કેદી હતા એ વર્ષે. એટલે એ વર્ષે 7000 કેદી હતા. એટલે બીજા કેદી હોય ને એના પાકિસ્તાનના, એને કામ કરાવે. પછી અમને ન કરાવતા, અમને બેહાડતા ના. આખો દિવસ બેસાડી રાખતા? આખો દિવસ. તો ખાવામાં શું આપતા હતા? ખાવામાં રોટલી આપતા, 5 રોટલી, મચ્છુની દાળ અને રીંગણા બટાટા એવું માલકા હોય એવું ખવડાવતા. ખાવાનું સારું આપતા. એટલે આખું જીવન અમારું ના 13 મહિના સુધી અમે રહેલા હતા. 13 મહિના રહ્યા પછી છૂટા ગયા પાકિસ્તાન થી. 13 મહિને અમને રજા મળી. રજા મળી એટલે એ લેવી અમને મૂકવા આવી. એટલે તમને ત્યાં 13 મહિના સુધી રહ્યા તો તમે ત્યાં કામગીરી શું કરતા હતા? કામગીરી કઈ રીતે પસાર કરતા હતા? કામગીરી આ મારી પાસે એક વસ્તુ છે, ઈ બનાવતો બેઠા બેઠા. તો એટલે આવું બધું ત્યાં તમને શું રાખવા દેતા હતા ખરું? હા. એટલે કે ત્યાં કાપડ ત્યાંથી કઈ રીતે મળ્યું તમને? કાપડ અમે અંદર ફરવા જઈએ એટલે ના મળે એટલે લીલી. તો ત્યાં સોય, પછી આ દોરા ધાગા એ ક્યાંથી તમે મેળવ્યું હતું? સોય તાંબાની બનાવી. તાંબાનો તમારી હાથે બનાવી હતી? હાથે. અને આ દોરા ક્યાંથી લાવ્યા હતા? તો દોરા આપણે જર્સી આવે ને, જર્સી એના કાઢીને બનાવેલી છે. સરસ. બરોબર. 13 મહિના. તો નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કે પાકિસ્તાનની કરાચીની જેલની અંદર છે આપણા કેદીઓને અહીંથી છે પકડીને ત્યાંથી રાખવામાં આવે છે. તો આખો દિવસ પોતાનો સમય કઈ રીતે પસાર કરે છે તેમની સુંદર મજાની દાદાએ આપણી સુધી છે માહિતી એ પહોંચાડી છે. આ સાથે જ તે જેલની અંદર છે એ એક કાપડ તેમને પ્રાપ્ત થાય છે, ને કાપડ પ્રાપ્ત થયા પછી તેના મનની અંદર છે એક હુન્નર કળા છે વિકસે છે. અને આ કળાઓ એક તાંબાના વાયર ગોતે છે અને તેમાં પોતાનું એક સ્વેટર એટલે કે જેને આપણી ભાષામાં જર્સી આપણે કહીએ છીએ ને તેમાંથી દોરાઓ કાઢી અને એ તાંબાના વાયર દ્વારા છે તેમણે ખૂબ જ સુંદર મજાની છે બોટ બનાવી છે. આ એવી બોટ બનાવી છે કે જેમાં તેમણે પોતાનું નામ લખ્યું છે, તેમને કઈ તારીખે એ જપ્ત એટલે કે કેદ કરવામાં આવ્યા હતા અને કઈ તારીખે છે
એ તેમને છોડવામાં આવ્યા હતા તેમની યાદી સ્વરૂપે તેમણે જેલની અંદર આવો સમય પસાર કરેલો આપણને છે જોવા મળે છે. આ સાથે જ એટલું નહીં પણ તેમની હુન્નર કળાઓ, કામ કરે એ જીતે માલમ, કામ કરે એ જીતે, પોતાની કામ કરવાની ધગશને કારણે તેમણે છે પોતાની અંદર રહેલી કળાઓ અલગ અલગ દોરા ધાગા દ્વારા એટલે કે જર્સીમાંથી દોરાઓ કાઢી અને તેમણે એક બોટ છે તૈયાર કરી છે. અને આ બોટ એક ભરત ગૂંથણ તરીકે છે એ તેમણે એક યાદી સ્વરૂપે છે એ રાખેલી આપણને જોવા મળે છે. તો પાકિસ્તાનની અંદર છે એ ગુજરાતના ખલાસીઓને અથવા તો ભારતના ખલાસીઓને છે એ દરિયામાંથી પકડવામાં આવે છે ત્યારે ત્યાં કઈ રીતે લઈ જાય છે, તેમની પૂછપરછ કેવી કરે છે, ખાવાનું કેવું આપે છે, તેમને રહેવાનું કેવું આપે છે અને તેમને આખો દિવસ સમય કઈ રીતે પસાર કરે છે તેમની એ દાદાએ વાત કરી છે. ત્યારે આપણી સાથે એક બીજા પણ ખારવા નાવિક છે જોડાઈ ગયા છે કે પોતે પણ પોતાનું જીવન આખું એક દરિયાઈ ખેડૂત તરીકે પસાર કરેલું આપણને છે જોવા મળે છે. આપ સૌ જાણો છો કે રક્ષાબંધનને દિવસે, નાળિયેરી પૂનમને દિવસે ચુંદડી અને નાળિયેર દરિયાદેવને એટલે કે રત્નાકર સાગરને છે અપહરણ કરી અને પોતે પોતાનું વહાણ લઈ અને એ નીકળી જતા જોવા મળે છે. અને એ સમયે એટલી બધી ટેકનોલોજીની સુવિધા પણ નહોતી, જીપીએસની સુવિધા પણ ન હતી અને એ સમયે છે વાહન લંગારવા માટેની પૂરી સુવિધાઓ પણ ન હતી અને હડ દ્વારા વાહનને કઈ દિશામાં લઈ જવું અને એ પોતે વાહન છે એ ટંડેલ હતા એટલે કે આજની ભાષામાં જેને આપણે પાયલોટ તરીકે છે આપણે સૌ ઓળખીએ છીએ તો એ ટંડેલ આપણી સાથે જોડાઈ ગયા છે. તો આપણે સૌ પ્રથમ તેમનો પરિચય મેળવશું. દાદા, તમારું નામ શું છે? મારું નામ વેદાભાઈ. તમે જાદુભાઈ ચુડાસમા. આવું વાણ હું લાવતો 130 ટન વાણ વજન ભરતો. અહીંથી વિક્ટર થી મુંબઈ જતો, મુંબઈ 32 કલાકે પહોંચતો, ત્યાંથી ખાલી કરીને નાથી 24 કલાકે પાછો અહીંયા. એટલે તમે અહીંથી શું ભરીને જતા હતા? નિમક એટલે કે મીઠું ભરીને જતા હતા. એટલે નાની ઉંમરમાં તમે છે એ ક્યારે દરિયામાં સૌ પ્રથમ વાર પહેલા ગયા હતા ત્યારે તમને ડર છે એવું કઈ લાગ્યું હતું ખરું? નહીં, તોફાન આવતું પણ ડર લાગે પણ જાવું ક્યાં? બરોબર. ખૂબ જ કિનારો દેખાય નહીં તો જાવું ક્યાં? પછી તો એમાં બધે બહુ લહેરું આવે છે, બહુ આમ થયા કરે, અંદર પાણી આવે પાણી કાઢીએ તો અમારો ટાઈમ પાસ થઈ જાય. પછી એ પવન મટી જાય એટલે લહેરું બંધ થઈ જાય. કેટલો સમય સુધી તમે છે આ વાહન કાઢ્યું છે? મેં વાહન કાઢ્યું 1 વર્ષ સુધી મેં વાહન કાઢ્યું. એટલે વાહન તમે જયારે હકારતા હતા ત્યારે તમે છે વાહન ની અંદર છે બીજી કોઈ છે કામ કરવું પડતું હતું કે નહોતું કરવું પડતું? નહીં, બીજા કલાસે ન કરવાનું, મારે નહીં કરવાનું, મારે ખાલી હકારવાનું, ખાલી માત્ર વાહન હકારવાનું. એ સમયે છે આવા એન્જિન ની એવી શોધ થયેલી હતી કે એન્જિન વાળા વાહનો હતા? એન્જિન વાળું નતું. જેન કોર પવન આવે એની કોર પડદો મારી દેવાનો એટલે એને જાય છે. એટલે પવન એટલે કે હટ. હા, હટ, જેને અત્યારે એ સર્ટ કહીએ છીએ. હવે તો હડ વાળા વાહનો આવે છે કે નથી આવતા? હવે તો રાખે હડ પણ હવે તો મશીન વાળા થઈ ગયા એટલે હડ કોઈ નથી હકારતા. આપણે જે આ વાહન ની અંદર છે બેઠા છીએ એ વાહન છે એ કેટલા ટન સુધીનું છે મીઠું ભરી શકતા હશે? આપણે બેઠા એ 140 ટન નું છે. બરોબર. તો આ વાહન જે બેઠા એ કેટલા વર્ષો જૂનું હશે? એ લગભગ 100 વર્ષ ઉપરનું. 100 વર્ષ ઉપરનું. આ ઐતિહાસિક આપણે છે અસ્મિતાઓ છે જોઈ રહ્યા છીએ કે હવે પછી આવનારી પેઢીઓને આવા વાહનો જોવા નહીં મળે. કેમ કે અત્યારે વિજ્ઞાન અને ટેકનોલોજીની શોધને કારણે છે 21મી સદીની અંદર એ એન્જિન વાળા વાહનો છે આવી ગયા છે અને તેમની અંદર પણ કેટલીક સુવિધાઓને કારણે છે વાહન ક્યાં છે એ દરિયા કિનારે બેઠા બેઠા ખબર પડી જતી હોય છે. પણ એક સમય એવો હતો કે જ્યારે વાહન દરિયામાં ગયા પછી કોઈ વ્યક્તિને ખબર હોતી નથી કે આ વાહન લઈને ઘરે ક્યારે પહોંચે છે. ત્યારે આ ખલાસીઓ પોતાનું દરિયામાં જીવને જોખમે પણ છે એ વાહન છે એ લઈ અને દરિયો ખેડતા આપણને છે જોવા મળે છે. આ દરિયાની અંદર કેટલીક મુશ્કેલીઓના સામનાઓ પણ છે કરવા પડતા હોય છે ને કેટલાક એવા વાવાઝોડાઓ અને કેટલાક તુફાનો આવતા હોય છે કે હવે કઈ દિશાઓની અંદર જવું એ પોતાને ખબર નથી હોતી.
અને એને કારણે છે એ ગમે ત્યાં એ ગમે કિનારે પહોંચી જતા આપણને છે જોવા મળે છે. ખાનો આવે છે અને કેવી સમસ્યાઓ સર્જાય છે એ સમયે ઘરે કોઈને કશી ખબર હોતી નથી. માત્ર ઘરના સભ્યો છે તેમની રાહ જોઈને છે બેઠા. તો પાણી ભરાઈ ગયો તો લેવા આખા વાણની અંદર પાણી ભરાઈ ગયું. પાણી ભરાઈ ગયું પછી કોઈ લેવાની કોઈ કોશિશ ન રહી. માલમ હલેશા માર મારે જાવું મધ દરિયાને પાર. આવા સુંદર મજાના બંને ખારવાઓ પાસેથી આપણે છે એ વાતો છે એ સાંભળી છે કે દરિયાઓની અંદર કેવી પરિસ્થિતિનો સામનો કરવો પડતો હોય છે. એક સમય એવો હતો કે નાળિયેરી પૂનમને દિવસે છે એ દરિયાદેવને છે એ શ્રીફળ અને ચુંદડીઓ છે એ ચડાવી અને પોતે વહાણ લઈ અને દરિયો ખેડવા માટે નીકળી જતા હતા. પછી ક્યારે પાછા ઘરે આવે છે એ તો દરિયાદેવને પ્રાર્થના કરતા કે હે દરિયાદેવ અમને હેમખેમ પાછા ઘરે પહોંચાડી દેજે. તો ખૂબ સુંદર મજાની આ બંને ખારવાઓ એટલે બંને ખલાસીઓ પાસેથી એ આપણે વાત સાંભળી છે કે પોતાનું જીવન જ્યારે એ દરિયાની અંદર છે વહાણ અંકારતા હતા, ખલાસીનું કામ કરતા હતા, ત્યારે કેવું છે એ જીવતા હતા એમની માહિતી આપણા સુધી શેર કરી છે. નમસ્કાર, હું છું ભરત સરવૈયા આપની સાથે. વિરાટ સમાચારની અંદર આપનું સ્વાગત છે. તો આવી સુંદર મજાના વિડીયો જોવા માટે, આવા સુંદર મજાના સમાચાર જોવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. અને હું અને અમારા કેમેરામેન અશોક ભાલિયા અને ઘનશ્યામ સુડાસમાને હવે અમને રજા આપશો. આભાર.